तो फ्रेंड ना हाँ मारी लीधो क्यों लागू बस आनंद भाई क्या कर रहा है कटिंग એટલા अपना नाम बता रूं ટીટા जानो भाई जानो नहीं तो अपना डाय छोकरा છે ટીટા ખાંડવામાં ડાયમ ડાયમ તો આ hit the subscribe button હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આ વખત તમે ઓકે તો મજામાં જ હશો અને લોકો પૈસાની ખોજમાં હોય પણ મારા સબસ્ક્રાઈબર અને મારા ચાહકો મારા મિત્રો મારા ફ્રેન્ડ બધા મોજની ખોજમાં સાચું ને 100%. તો હવે આપણા નવા લોકમાં સૌથી પહેલાં તો આપણને જય માતાજી આપ સૌને સવારના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ. તો ભાઈ આપણા નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાનું છે બહાર તુલસી છે ને યસ. તો આજે આપણે જવાનું છે આપણે માતાજીને પગે લાગવા અને બાપાને પગે લાગવા. તો બસ એમ સુધી રહેજો. ચેનલમાં જો ન હોય તો કદાચ ચેનલ સબસ્ક્રાઈબ બ્લોગનું કરતું છે લાઈક કમેન્ટ તો તમારી થશે નહીં કારણ કે તમારું કીબોર્ડ બગડી ગયું છે. ઓકે सही बात है 10 લોકો શેર કરી દેજો તમારી થાય તો. ઓકે ચાલો બી કંઈ રહેજો. હવે મળીએ સીધા નેક્સ્ટ સીનમાં. ચાલો ગુડ મોર્નિંગ. બસ ફાઇનલી સમય તો થઈ ગયો છે 10:30 વાગી ગયા છે પણ તો કામ આવી ગયું હતું પહેલાં વાળતો હરખા કરાવવા હતા એટલે તો વાર લાગી ગઈ. હજી આપણે ગાડી આવી નથી. જેવી ગાડી આવશે હું તમને ગાડી સીન બતાવી દઈશ અને સામાન મૂક્યાનું તો સીન બતાવી દઈશ લેવાય તો. બાકી રસ્તા સીધા તમારે જોવાનું જ છે બેતા સીન પછી સીધા બાપા. ઓકે ચાલો બે બેડ તમે એનો સીન બતાવો જો હમણાં આમેલા મકાનમાં છે સુખોમાં સીન બતાવો લાગે છે એને મળી ગઈ લાગે છે ફ્રેન્ડ એટલે હવે લાગશે. વેઇટ કરો વેઇટ 10:30 થઈ ગયા છે વેઇટિંગ કરો. હવે આવેલો બતાવો કમ अभी मजा आएगा ना भिड़ो બે બેન આવી છે. હવે આ ચેતન આવી છે મળી આવી ગયા. તો ફ્રેન્ડ ને हाँ मारी लीधो કેવું લાગ્યું बस आनंद ભાઈ ક્યાં कर रहा है कटिंग એટલા ભાઈ ત્રણ દીધી સખતમાં જીવ ખાતી હતી મંગ્યા ભાઈ વાળ કરાવવા ફ્રેન્ડ અત્યારે મેળ આવ્યો છે અત્યારે પેલા કેવી રાજી છે અત્યારે બાકી વાંદરા જેવું મોટું કઈ બેઠી હતી તો કે વાંદરી જ છે એમાં કઈ નાઈ નહીં. गजब बेइज्जती है मार साले का खोपड़ी तोड़ साले का ચાલો બીજી ગાડી આવે એટલે છીએ સીધી રસ્તા. ઓકે ચાલો બાય બાય મળીએ ગાડીમાં. ને અહીંયા હોય હવે હું હવે હાલી મળ્યા હાલો હાલો એને ન આવડે હાલો. ફાઇનલી ગઈ આપણે અત્યારે ગામડામાં પહોંચી ગયા છીએ. તો સામે આપણા જે ભાઈ ગાડી હતી સામે જો બધા રહી છે શું કંઈ બતાવી દઉં. આપણા મિત્ર છે જે ગાડી કરી લાવતા હતા સામે ત્યાં બધા આપણા કાકા બાપાના બધા અહીંયા રોકાણા છે બધા અહીંયા છે બરાબર. એટલે બધા સામે મારા કાકા છે મારા પપ્પાના કાકાના દીકરા ફૂલ ફેમિલી આખો પરિવાર છે અહીંયા. અને અહીંયા આખો ફેમિલી જ આપણું ના છે આપણું ના જ હવે મારો ભાઈ મારા પપ્પાના કાકાના છોકરાનો છોકરો એટલે મારો કાકાનો છોકરો જ કહેવાય ભાઈ. આ મારો ભાઈ છે. શું નામ ભાઈ તારું ટીટા જાનુ ભાઈ. अरे कहना क्या चाहते हो જાનુ નથી આપણો ડાયો છોકરો છે ટીટા ખાંડવામાં ડાયમ ડાયમ તો આ क्या बोला तूने उठा ले रे देवा उठा ले रे बाबा બોલે જો હે લે લે કે कैसा लगा मेरा मजाक પણ જો મારા બાપા અમારા વિડીયો ત્યાં મને જતો ઉતારો છો ગઈશ. મારા બાપા અહીંયા પણ છે અને અહીંયા પણ છે રેડી. મારા બાપાના પગે લગાવી ગયું છે. હવે અમે ક્યાં જઈએ તમને આગળ બતાવો. ઓકે ચાલો બી કન્ટિન્યુ લેજો. ઓકે ચાલો બી કન્ટિન્યુ.
ગામડાના રસ્તા પછી ભેંસું. આ રસ્તા ક્યાં આજે આવા મકાનો અહીંયા તમને ખબર જ હશે જો અહીંયા રહેતા હોય કે અહીંયા તમારા બાપા હોય તો કદાચ અહીંયાની મેસેજ આ ઘટે સારું ને વાંધો નહીં મજામાં ને लेकिन ये साला कर क्या रहा है? મજા મોજ कौन है ये लोग? कहां से आते हैं ये? બુલેટ બાકી બુલેટની સ્ટેન્ડર્ડ ચાલો કે હવે મળીએ નેક્સ્ટ સીનમાં હું કહે હવે તમને એવી વસ્તુ બતાવું ગાંધીવાળું મંદિર છે કે તમે કદાચ નહીં જોયું હોય તો ચાલો તમને બતાવ્યું મંદિર પેલા વિડીયોમાં જોયું હશે તમે પેલા બ્લોકમાં એમાં હશે. મજા નથી આવે આ બ્લોગમાં તમને બતાવજો આ છે કાંદલીવાળું મંદિર બરાબર સાચી વાત ના છે એનું ગામ બરોબર આ મંદિર ચલો હવે જે સીધા હવે બીચે શીખીએ બી કન્ટિન્યુ જો આ એક યુટ્યુબ ચેનલ નામથી છે હેલો યુટ્યુબર હતું ને તો ગાઈસ મેં તમને હમણાં કીધું કે ભાઈ આપણે અહીંયા એક સંબંધી છે એનો યુટ્યુબ ચેનલ છે હમણાં તમને ચેનલ બતાવું આજે તમને બંગલો છે રેડી મકાન છે તમે હા પેસ લાઈક રેડી તમને જોવાની મજા આવે તમે જો મને સપોર્ટ કરો ભાઈને સપોર્ટ કરો એટલે આ કેમ થયું હેલો મોટી સાહેબ જો કાંઈ 2 મિનિટની મહેનત ખુલ્યો બાકી છે ભાઈ ખોલ્યો ખરી આપણી માટે પેલા આ ગામડાનો છે આ કયું લોકેશન કહેવાય ભાઈ આ લોકેશન કયું કહેવાય બળેજ એટલે આ જિલ્લો તાલુકો પોરબંદર જો હા ભાઈ આ કોણ કોણ પોરબંદરનું છે મને કમેન્ટ કરજો આમાં કોણ કોણ પોરબંદર છે મને કમેન્ટ કરજો રેડી ગઈશ એ લો ચા મારી પવન ચક્કી દેખાય છે ને પછી કમેન્ટ કરજો હા સોલાર કેમ લગાવ્યું નથી ભાઈ જો ગામડામાં આવા ફૂલો એટલે જીવન કે મજા આવે જો આ ખેતર તમારી ચેનલ નામ શું છે તમારી દિયા ઓડી 95 તમે અમે તમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે બરોબર આમની ચેનલ કંડો સબસ્ક્રાઈબ આપણા સંબંધ જરૂરી ફૂલ સપોર્ટ કરજો પેલા લોકેશન ગામડાની વાત જ અલગ છે સાહેબ વાહ ભાઈ વાહ જોરદાર તો હજી ઇન્કમ ચાલુ નથી ને તમારે થાય ઠાકર બધું તમને દે કા ગાઈસ ફાઇનલી તો આપણે યુટ્યુબરના ઘરેથી નીકળી ગયા છે એટલે અમારા સંબંધી છે રણજીતભાઈ એના ઘરેથી નીકળી ભાઈ તો ધીમો કરતો કહો જ આપણે રણજીતભાઈ ઘરેથી નીકળી ગયા છે અને હવે જઈએ છીએ અમે અમારા પોરબંદરમાં માનવ મંદિર છે પાગળ આશ્રમ છે ગરીબો નાના છોકરા બધા
રહી છે અને ખાવા પીવાનું બધું છે એવું. ને હવે પપ્પા બા છે ને એની માટે નાસ્તો લઈ છે, કદાચ આઈસ્ક્રીમ વેફર કાંઈ એવું લઈ જતો. હવે તમને સુધી નાનો સીન બતાવું કે અમે કઈ રીતે છોકરાને આપીએ છીએ. કે તમે જજો, લાઈક કરવા બધું કરો કે કંઈ. ચાલો બી કન્ટિન્યુ. સીધા મળ્યા માનવ મંદિરમાં, માનવ આશ્રમ. ચલો. હાથ છે આશ્રમ. બહુ તમને હમણાં પછી વાત કરો તમારે શૂટિંગ બનાવ્યું, પેલા જાણી લો શૂટિંગ ઉતારે કે નહીં, પછી તમને હું બતાવું. ચાલો, આર્યો આશ્રમ, આ રોડ અને અહીંયા છે આશ્રમ. ચાલો બી કન્ટિન્યુ રહેશે. સેકૃતિ તમને બધું બતાવી દીધું, કારણ કે આપણે માનો જ્યાં આશ્રમમાં તમને કીધું હતું કે હું વિડીયો ઉતારીશ. આપણે અનાજ ઓલાને અનાજને બધાને પાગા આશ્રમ બધા બિસ્કીટ પણ આપણે બાપુને ધરી દીધા બિસ્કીટ આપણે, એટલે એની રીતે આપી દેશે. સીધા આપણે જઈએ ચોરવાડ, આપણે માતાજી. ઓકે ચાલો બી કન્ટિન્યુ. બધું નામનું છે, સારું નામ છે, મોટી હોટલ છે. આપણે અહીંયાથી બોલાવી પડશો ને, આમ તો આમ અંદર જવાનું. આગળથી બોલાવી સીએનજી પંપ આવશે ને આ રોડ પર સીએનજી પંપ ત્યાં ખાલી અત્યારે રાતના વાગી ગયા છે 10 અને સતત ટ્રાવેલ કર્યું છે અને બાપા બધા પગે લાગ્યું ને હવે અહીંયા આપણે આ હોટલ છે, હોટલ આઈ મોગલ નામ છે ને, આઈ મોગલ હોટલ છે ને. અમે અત્યારે નાસ્તો કરવા ઉભા હતા, એટલે જઈમાં છે અમે, બરોબર. હું અમે આઈ મોગલ હોટલ છે ને, રેસ્ટોરન્ટ, અમે રસ્તામાં જમ્યા છે. જમી રહ્યા છીએ. હવે અમે બધા માતાજીને ચોરવાડ. ઓકે ચાલો હવે સીધા મળે ચોરવાનું. ચાલો ચોરવાડ. ચાલો જય મા ઝુંડ ભવાનીમાં, જય માતાજી, હે માતાજી, ઝુંડ ભવાની, હે મા ઝુંડ ભવાની. હે માતાજી. હા ફાઇનલી ભાઈ હવે મંદિરમાં પહોંચી ગયા છો. મોવા ભવાની છે ને, હા મા ઝુંડ ભવાની. આ ઝુંડ ભવાની, ઓલા ખાલી ભવાની. અમારે કુળદેવી છે. અમારે તમારા કુળદેવી જ છે. પાર્કિંગ આપણે સીધા જવા દો, આપણે અંદર લો મંદિર થી જવા હે આમ. તો ફાઇનલી ગાઈસ આખા દેશના સફરની પછી મોજ મસ્તી કર્યા પછી આપણે ફાઇનલી મારા માતાજીના મંદિરે પહોંચી ગયા છે. આ રે મારી માતાજીનું મંદિર. જો કે રાતનો સિલસિલો નહીં દેખાય. અહીંયા અમે રૂમ રાખ્યું છે. અહીંયા અમારો રૂમ છે. અહીંયા આપણી ગાડી છે, કાકાની ગાડી અને બીજા રેડી માતાજી મંદિર. ચાલો હવે સીધા હવે સવારે મળીએ. ગુડ નાઇટ, તમે બધા શુભરાત્રી. ચાલો સીધા મળે છે કાલ સવારે. ચાલો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય મા ભવાનીમાં. ચાલો બાય, ગુડ નાઇટ, કાલ સવારે મળે છે. બાય.